પાટણ જિલ્લામાં સંકલન બેઠક યોજાઈ હતી, જેમાં પાટણ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે સંકલનની બેઠકમાં 16 મુદ્દાઓની રજૂઆત કરી હતી. કિરીટ પટેલે વિવિધ કૌભાંડ સહિતના મુદ્દાઓની રજૂઆત સંકલનની બેઠકમાં કરી હતી, જેમાં પાટણના બ્રહ્મસેવા ટ્રસ્ટ દ્વારા હાંસાપુર ગામની ગોચરની જમીનમાં મિનરલ વોટરનો પ્લાન્ટ નાખી લાખો રૂપિયાનું કૌભાંડ આચરવાનો આક્ષેપ કર્યો હતો. તો હાંસલપુર ગામનો 2016થી પાટણ નગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો હોવા છતાં ગ્રામ પંચાયત હસ્તકનું બોર્ડ મારીને ગોચરની જમીનમાં ગેરકાયદે મિનરલ વોટર પ્લાન્ટ ચલાવવામાં આવે છે. આ બાબતે તંત્રએ કિરીટ પટેલના આ પ્રશ્નો લેખિતમાં જવાબ આપતા જણાવ્યું હતું કે 2014માં હાંસાપુર ગ્રામ પંચાયતે ઠરાવ કરીને 90 વર્ષના ભાડાપટ્ટે આરઓ પ્લાન્ટ નાખવાની મંજૂરી આપી હતી, જે બાબતે ગ્રામ્ય પંચાયતનો ઠરાવ પણ છે. આ ઉપરાંત પાટણ શહેરમાં નિર્માણાધીન નવા એસટી બસ સ્ટેન્ડની કામગીરીને 3 વર્ષ પૂરા થઈ ગયા છતાં પણ કામગીરી કોન્ટ્રાક્ટર દ્વારા પૂર્ણ કરવામાં નથી આવી, જેને લઈને કોન્ટ્રાક્ટર સામે સવાલ પણ ઉઠાવ્યા હતા. મીટિંગની અંદર લગભગ મેં 16 જેટલા જુદા જુદા મુદ્દા રજૂ કર્યા હતા. એની અંદર સૌથી પહેલો કે પાટણ નગરપાલિકાની હદની અંદર હાંસાપુર ગામ એ 2016થી નગરપાલિકાની અંદર સમાવેશ થયો, છતાં પણ આજે એમાં હાંસાપુર ગ્રામ પંચાયત સંચાલિત વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ના નામે 1 કેલ્વેના 10 રૂપિયા પાણીના પૈસા લેવામાં આવે છે. નગરપાલિકા શું અજાણ છે અને આટલા લગભગ દર પર ડે 1500 થી વધુ કેલ્બા પાણી ભરાતું હોય તો 10 રૂપિયા પ્રમાણે 1500 રૂપિયા કે 15,000 રૂપિયા આ બધા ખર્ચ જાય છે કયો? આ બાબતે તાત્કાલિક તપાસ કરવાની મેં પ્રશ્ન ઉઠાવ્યો હતો અને એ પ્લાન્ટ બંધ કરી અને કાર્યવાહી કરવાની સૂચના આપી છે.